નવસારી જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજની પ્રી મોન્સૂનની કામગીરીમાં ઉતારેલી વેઠને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેર નવસારી મહાનગરપાલિકાની કચેરીની બિલકુલ બાજુમાં જ આવેલા મુખ્ય શાકભાજી માર્કેટમાં ડ્રેનેજ ચોકઅપ થઈ જવાને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શાકભાજી વિક્રેતાઓ તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરવાને કારણે બજારમાં ગ્રાહકો આવતા નથી. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદ અને માર્કેટમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજી બગડી જતા વેપારીઓનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડ્રેનેજની યોગ્ય સફાઈ ન કરતા વેપારીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે અને તેઓ ત્વરિત પાણીનો નિકાલ થાય તેવી આશા સેવી રહ્યા છે. તો બીજી તરફ નવસારી જિલ્લામાં પ્રવર્તી રહેલી રેડ એલર્ટની ગંભીર સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે એક વિગતવાર માહિતી આપી છે અને જેમાં અત્યાર સુધીમાં સરેરાશ 70 મીમી જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના જે તેમણે વ્યક્ત કરી છે. ત્યારે નવસારી શહેરમાં જે આ મુખ્ય શાકભાજી માર્કેટ છે, એકમાત્ર શાકભાજી માર્કેટ છે જ્યાં નવસારી શહેરના તમામ મોટા લોકો અહીં શાકભાજી લેવા આવતા હોય છે, જેને લઈને હવે જે ગ્રાહકોને મુશ્કેલી પડી છે. ત્યારે અશોકભાઈ રાઠોડ સાથે પણ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે હવે શાકભાજી લેવા જવું, કારણ કે રોજે રોજ હું શાકભાજી લેવા આવતો હોઉં છું, પરંતુ આજે આ પરિસ્થિતિ જે છેલ્લા 2 થી 3 દિવસથી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને તમામ જે વિક્રેતાઓ છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિક્રેતાઓ પોતે કહી રહ્યા છે કે આજે તો બોડી પણ નથી થઈ અને આ વરસાદી પાણી ભરાઈ ગયા. આખી લારી છે શાકભાજી સહિત તમામ જે લારી ડૂબી ગઈ છે, જેને લઈને તેમણે પાણીમાં જ રહેવાનો વારો આવ્યો છે. જી શાકભાજી લેવા આવ્યા કેવી પરિસ્થિતિ? નવસારી શહેરમાં માત્ર આ એક જ શાકભાજી માર્કેટ છે, પરંતુ દર વર્ષે આ ચોમાસું આવે અને વરસાદ પડે તે સમયે પાણી ભરાઈ જાય છે, જેથી કરીને શાકભાજી લેવાવાળા હોય અને ખરીદી કરવાવાળા હોય તે સમયે આ શાકભાજી લેવા માટે તકલીફ પડે છે અને શાકભાજી વેચવાવાળા છે તેમને પણ તકલીફ પડે છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી. પ્રતિવર્ષની આ સમસ્યા છે, પણ આ જે પાણી ભરાઈ જાય છે શાકભાજી માર્કેટ, તેનો નિકાલ થવો જોઈએ એ પ્રકારની માંગણી નવસારી શહેરના લોકોની છે.